વર્ષીય સમીરા મિલનભાઈ નામની બાળકીએ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે। આ દીકરીએ 53 સેકન્ડમાં 25 કન્ટ્રીના નામ બોલવાની સાથે આલ્ફાબેટ મુજબ અનેક કન્ટ્રીના નામ જાણે છે। આ બાળકીનો ઉછેર સંપૂર્ણપણે ગ્રામ્ય જીવનશૈલી મુજબ થયો હોવા છતાં પણ તે હાલ ધંધુસર ગામમાં આવેલી આંગણવાડીમાં જવાની સાથે ઇંગ્લિશ તેમજ સંસ્કૃત ભાષાનું જ્ઞાન પણ ધરાવે છે। આ સાથે સંસ્કૃત ભાષાના લોકો પણ બોલવાની સાથે ઇંગ્લિશમાં કઈ રીતે બોલવું તેના સોંગ મ્યુઝિક વગેરેનું પણ જ્ઞાન ધરાવે છે। આ બાળકીને સાયન્સમાં પણ ઘણો ઇન્ટરેસ્ટ છે। સાયન્સની ગ્રેવિટી વિશે તેમજ તાજેતરના સુનિતા વિલિયમ્સ વિષયના સમાચારો વિશે પણ તે જ્ઞાન ધરાવે છે। તેમને જ્યારે એવોર્ડ મળ્યો ત્યારે તેની ઉંમર 4 વર્ષ 1 મહિનો હતી। હાલ તેની ઉંમર 4 વર્ષ 3 મહિના છે। ધંધુસર જેવા નાનકડા ગામમાં રહી ખૂબ જ નાની ઉંમરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર સમીરાએ માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર જ્ઞાતિ સમાજનું પણ ગૌરવ વધાર્યું છે। તેમજ તેની આ અનોખી સિદ્ધિ બદલ હાલ આ બાળકીએ સમગ્ર પંથકને આશ્ચર્યચકિત કરી દીધા છે અને સમગ્ર પંથકમાં પોતાના જ્ઞાનને લઈ આ બાળકી એક ચર્ચાનો વિષય બની છે। મારું નામ મનીષા મિલન નડિયાસિયા છે। હું સમીરાની મમ્મી છું। મારી દીકરી આટલી નાની વયમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે બદલ મને ખૂબ જ ગૌરવ છે। હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું કે એટલી નાની વયમાં એટલો મોટો એવોર્ડ પ્રાપ્ત કરવો એ ગૌરવની વાત છે। અમારી જ્ઞાતિ માટે અમારા આખા મહેર સમાજમાં આ નાની એવી છોકરી છે કે જેને આટલી નાની વયમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે। સમીરાએ 53 સેકન્ડની અંદર A to Z આલ્ફાબેટ મુજબ કન્ટ્રીના નામ બોલ્યા છે। એમાં તેને આ સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે। આમ તો તે 50 થી 60 કન્ટ્રી વિશે જાણે છે, તેમાં તેને ઇન્ટરેસ્ટ છે, તે જાણવા માંગે છે કે આમાં કઈ રીતે હોય છે। આપણા ભારતનું કહીએ તો ભારતમાં કઈ રીતે હોય છે, તેને ખબર છે કે ગુજરાત છે તો ગુજરાતનું પાટનગર તો એ કહે છે ગાંધીનગર। એટલે આપણા દેશની સાથે સાથે વિદેશમાં પણ એને શું કલ્ચર છે, શું છે તે એને જાણવામાં ઇન્ટરેસ્ટ છે અને તેની સાથે સાથે તેને સાંસ્કૃતિક જ્ઞાન પણ છે જે આપણે કહીએ કે આપણી વારસામાં મળેલ છે। જેમ કે આપણે ગીતાજીના શ્લોકો બોલવા, હનુમાન ચાલીસા બોલવી, સવારે ઉઠીને કરાગ્રે વસતે બોલવું, એવા પછી રાતે સૂતી વખતે હનુમાન ચાલીસા બોલવી, એ બધું તે રહી। મારું નામ મિલનભાઈ ઓખાભાઈ બલિયાસિયા છે। હું ધંધુસર ગામનો રહેવાસી છું અને સમીરાનો પિતા છું। તો સમીરાની ઉંમર 4 વર્ષ 3 મહિના જોઈએ ત્યારે છે અને જ્યારે તેને એવોર્ડ મળ્યો ત્યારે એની ઉંમર 4 વર્ષ 1 મહિનો હતી। તો સમીરાએ આલ્ફાબેટ મુજબ 53 સેકન્ડમાં 25 કન્ટ્રીના નામ બોલ્યા છે। આમ તો તે ઘણા કન્ટ્રીઓના નામ જાણે છે પણ તેને અમે એકોર્ડિંગ ટુ આલ્ફાબેટ મુજબ અમે રેગ્યુલર તૈયારી કરાવી છે। અને આમ જોઈએ તો સમીરાની બધો એનો ઉછેર ગામડાઓમાં થયેલો છે મોસ્ટલી, અને તે આંગણવાડીમાં જાય છે તથા તે એના દાદી દાદા સાથે રહે છે અને ઇંગ્લિશ તથા સંસ્કૃતનું જ્ઞાન ધરાવે છે। આમ તો તેને ઘણા શ્લોકો પણ આવડે છે તથા ઇંગ્લિશમાં તો એને ઘણા કન્ટ્રીઝના